ભારે વરસાદ પડ્યો છે। જેસરના રાણપરડા ચોક સહિતના ગામડાઓમાં ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં પૂર આવી ગયા હતા। ભારે વરસાદને પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે। આપને જણાવી દઈએ, જેસર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે। વરસાદના આગમનથી લોકો પણ ખુશ દેખાઈ રહ્યા છે। ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા નીતિન સોની ફોન લાઈન પર જોડાયા છે। નીતિન, કેટલા ઇંચ વરસાદ અને શું વિગતો? કુશાલી, જણાવી દઉં કે ભાવનગર શહેર અને જિલ્લામાં આજે બપોર પછી જે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો જે છે, મહુવા છે, જેસર છે, બગદાણા એ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। ત્યારબાદ આજ મોડી સાંજે ભાવનગર શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। લોકોમાં એક ઠંડક મળી રહી છે। એના કારણે જે ગરમી અનુભવતા હતા લોકો, એને રાહત થઈ છે અને સમગ્ર શહેરમાં આજે ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને લોકો આશા પણ રાખી રહ્યા છે કે જે વરસાદ છે તે પૂરતા પ્રમાણમાં જોરદાર આવે। ખુશાલી, આભાર નીતિન।